ધન રાધા શ્રી રાધા શ્રી રાધા ધન રાધા શ્રી રાધા શ્રી રાધા અમારો ધન રાધા શ્રી રાધા શ્રી રાધા અમારો મન રાધા શ્રી રાધા શ્રી રાધા અમારો ધન રાધા શ્રી રાધા શ્રી રાધા અમારો મન રાધા શ્રી રાધા શ્રી રાધા અમારો ધન રાધા શ્રી રાધા શ્રી રાધા અમારો મન રાધા શ્રી રાધા શ્રી રાધા અમારો ધન રાધા શ્રી રાધા શ્રી રાધા અમારો ધન રાધા અમારો ધન રાધા શ્રી રાધા શ્રી રાધા અમારું ધન રાધા શ્રી રાધા અમારો ધન રાધા શ્રી રાધા શ્રી રાધા અમારો મન રાધા શ્રી રાધા શ્રી રાધા અમારો ધન રાધા શ્રી રાધા શ્રી રાધા અમારો મન રાધા 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 અમારો ધન રાધા 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 અમારો મન રાધા 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 અમારો ધન રાધા 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 અમારો મન રાધા શ્રી રાધા શ્રી રાધા અમારો ધન રાધા શ્રી રાધા શ્રી રાધા અમારો મન રાધા શ્રી રાધા શ્રી રાધા અમારો ધન રાધા શ્રી રાધા શ્રી રાધા અમારો ધન રાધા શ્રી રાધા શ્રી રાધા રાધા શ્રી રાધા અમારો ધન રાધા શ્રી રાધા શ્રી રાધા મન રાધા શ્રી રાધા શ્રી રાધા અમારો ધન રાધા શ્રી રાધા શ્રી રાધા મારો ધન રાધા શ્રી રાધા શ્રી રાધા અમારો ધન રાધા શ્રી રાધા શ્રી રાધા અમારો ધન રાધા શ્રી રાધા શ્રી રાધા અમારો ધન રાધા શ્રી રાધા શ્રી રાધા મારો મન રાધા શ્રી રાધા શ્રી રાધા અમારો ધન રાધા શ્રી રાધા શ્રી રાધા અમારો મન રાધા શ્રી રાધા શ્રી રાધા બોલીએ શ્રી બાલકૃષ્ણ લાલ મૃત્યુંજય મહાદેવ લક્ષ્મી નારાયણ ભગવાન કી અંબે માત કી શ્રી સદગુરુ દેવ કી નર્મદા માત ગોપીજનનો જે વિરહ હતો, પરમાત્મા અદૃશ્ય થયા અને એને પ્રગટાવવા માટે, એને ત્યાં પ્રત્યક્ષ દર્શન દેવા માટે ગોપીજનોએ એક અદ્ભુત ગીત ગાયું, જેને ગોપી ગીત એવા નામથી કહેવામાં આવે છે. સરસ મજાની કથા થોડીક વાર પહેલાં
ભાઈ શ્રી મુકેશભાઈએ બહુ સુંદર મજાની વાત કરી. ભાગવતજીની અંદર 10મા સ્કંદમાં 5 ગીત છે. પહેલું વેણુ ગીત, બીજું ગોપી ગીત, ત્રીજું યુગલ ગીત, ચોથું ભ્રમર ગીત, પાંચમું મહિષી ગીત. 5 ગીત છે 10મા સ્કંદમાં, જેમાં સુંદર મજાનું અદ્ભુત ગોપી ગીત આપણે સાંભળ્યું. ભગવાનને પ્રત્યક્ષ થવું પડ્યું છે. આવવું જ પડે એમ હતું, કારણ કે આ ગોપીજનો, આગળ તો હું કહી ગયો તો ફરી એકવાર કહું, આ ગોપીજનો કોણ હતા? આ કોઈ સામાન્ય માણસ નથી. બ્રહ્માજીએ જ્યારે ભગવાનને અહીંયા પધારવા માટે થઈ અને સ્તુતિ કરી, ત્યારે બ્રહ્માજીએ તમામ ઋષિઓને, જે ઋષિઓએ હજારો વર્ષ સુધી તપ યોગને સમાધિ કર્યા પણ દર્શન નહોતા થયા, અને આ ઋષિઓના મનમાં એટલો બધો ભગવાન પ્રત્યે પ્રેમ ભાવ હતો કે અમને આ લાલાના દર્શન થાય ક્યારે. એટલે બ્રહ્માજીએ ગોપીજનોને કહ્યું કે, અરે ઋષિઓને કહ્યું કે જાઓ વૃંદાવનમાં, હજારો વર્ષના તપના બદલામાં હવે તમને ફળ મળશે. અને એ ફળના મેળવવા માટે થઈ કાંઈક ઋષિઓ ગોપીજન બન્યા, કાંઈક ઋષિઓ ગોવાળ બન્યા, કાંઈક ઋષિઓ ગાયો બન્યા, કાંઈક ઋષિઓ બાળકો બન્યા. એટલે માત્ર ને માત્ર ગોપીજનો સાથે ભગવાને રાસ કર્યો એવું નથી ભાઈ. ગાયો સાથે પણ રાસ કર્યો છે, ગોપો બાળકો સાથે પણ રાસ કર્યો છે, ગોવાળિયાઓ સાથે પણ રાસ કર્યો છે. કેમ? તો કે શુદ્ધ ભાવ છે, બિલકુલ શુદ્ધ ભાવ. અને કનૈયાએ જ્યારે આ રાસ કર્યો અહીંયા, જેમ પર્વત ઉપાડ્યો ત્યારે ઉંમર 7 વર્ષની, તો અહીંયા રાસ કર્યો ત્યારે ઉંમર કેટલી કનૈયાની? લાલાની ઉંમર કેટલી? માત્ર 9 વર્ષની. 9 વર્ષનો બાળક ગમે એટલા સ્ત્રીઓ હોય ને માની પાસે આવીને બેસી જાય તો કોઈને કંઈ થાય? જોકે આ તો ઋષિરૂપા ગોપીઓ છે, કારણ કે બાળક છે, નિર્દોષ છે. ટીકા કરવાવાળા ઘણું બધું કહે, પણ એને એ ખ્યાલ નથી કે આ રાસ કેને વચારે છે? મા અને દીકરા વચારે હોય ને એવો સંબંધ છે, માતા અને સંતાન વચ્ચેનો સંબંધ છે. આટલો અદ્ભુત પ્રેમ ગોપીજનોનો ભગવાન માથે જે છે, હજારો વર્ષના તપ યોગ સમાધિ, હવે એનું ફળ પ્રાપ્ત થયું છે. અને પોતાની ભૂલ ગોપીજનોને સમજાઈ ગઈ, કારણ કે અહંકાર કર્યો એટલે અદૃશ્ય થઈ ગયા પ્રભુ. અને અહંકાર જેવો એણે સ્તુતિઓમાં એ જ કહ્યું કે પ્રભુ ભૂલ અમારી છે, હવે અહંકાર નહીં કરીએ, કારણ કે ભગવાનનું નામ છે ગર્ભગંજન, અહંકાર કોઈનો રહેવા ન દે. ભક્તોનો તો સાવ નહીં, અભિમાનીની વાત અલગ જ છે, પણ ભક્તોનો તો સાવ નહીં. આગળ આપણે વાત કરી ગયા ને, બે ધોબી થઈ જાય તો ભગવાન પાછા વળી જાય. અહંકાર ના ચાલે. જો ભગવાનની પાસે જવું હોય, મેળવવું હોય, મંદિરમાં દર્શન કરવા જવું હોય, ન્યાય અહંકારથી ન જવાય. 16 શણગાર સજીને કે મંદિરમાં જવાની જરૂર, ભગવાન એવું કંઈ કહેતા નથી ને. અદ્ભુત પ્રેમ છે ગોપીજનોનો. અને જ્યારે એ પ્રગટ થયા છે, સુખદેવજી મહારાજ એમ કે છે કે પરમાત્મા જ્યારે પ્રગટ થયા ત્યારે એક ક્ષણ તો ગોપીજનો ઓળખી નહોતા શીખ્યા, કારણ કે આંખમાંથી અશ્રુઓનો જે પ્રવાહ છે ને, દ્રષ્ટિ ધૂંધળી બની ગઈ. એટલે ભગવાનને બોલવું પડ્યું કે હે ગોપીજનો, હું અહીંયા જ છું, ક્યાંય ગયો નથી. અને જેવો શબ્દ ગોપીજનોને કાને પડ્યો કે હું અહીંયા છું, તમામ ગોપીજનો દોટ મૂકે છે. કોઈ ભગવાનના હાથનો સ્પર્શ કરે છે, કોઈ માથાનો સ્પર્શ કરે છે, કોઈ વાળનો સ્પર્શ કરે છે, કોઈ વૃક્ષસ્થળનો સ્પર્શ કરે છે, કોઈ ચરણનો સ્પર્શ.
અડવા મંડી ગયા કે ખરેખર આ સાચું જ છે ને, આવ્યો જ છે ને, આપણી ભૂલ નથી થતી ને, આ ખોટે ખોટ આ તો નટખટ છે, આ કંઈ બનાવી જાય નક્કી નહીં. જો રામાવતારમાં રામજી બહુ મર્યાદા પુરુષોત્તમ હતા, એણે કંઈ કર્યું જ નથી, આણે કંઈ બાકી નથી રહેવા દીધું. ઊભા હોય તે હખણા ઊભા ન રહીએ, પગને આંટી મારે. કાનોડાના મોટા ભાગની તસવીર તમે જોઈ લેજો, હખડો ઊભો જ ન હોય, એક બાજુથી વાંકો નહીં હોય ને એક બાજુથી બંસરી ભેગી ને ભેગી. ગોપીજનોને ખાતરી કરવી, સ્પર્શ મીંડા કરવા, ખાતરી થઈ, હાશકારો થયો. એટલે ગોપીજનો પૂછે છે, ભજતો અનુભજત્યેકમ એક એતદ વિપર્યયમ નો ભયાંસ ભજન્યેકા એતન્નો બ્રૂહિ સાધુભો. ગોપીજનોએ સવાલ કર્યો ને એક સુંદર સવાલ થયો છે. હવે ગોપીજન હાજરી લે, જાણે આમ સાદી ભાષામાં કેવું હોય ને તો હાજરી લે, આ મૂકીને ભાઈ ગાતા શું કરવા એને. શું કહે છે ગોપીજનો કે પ્રભુ, આ જગતમાં કેટલાક ભજનારાને ભજે છે, કેટલાક નહીં ભજનારાને પણ ભજે છે, ને કેટલાક એવાય છે ભજનારા તો નથી ભજતા, તો નહીં ભજનારા હોય એને તો ભજે જ નહીં. તો આમાં તમારો કયો પ્રકાર? અદ્ભુત સવાલ છે. ભજનારાને ભજે એટલે જે પ્રેમ ભાવથી એની સાથે રહે, એની સાથે પ્રેમ ભાવથી રહે. કેટલાક એવા છે કે પોતાની સાથે કોઈ પ્રેમ ભાવથી ન રહે તોય પ્રેમ ભાવથી એની સાથે રહે. અને કેટલાક એવા છે કે ઉપકારનો બદલોય અપકારથી આપનારા. તો આમાં તમે કોણ? કારણ કે વયા ગયા ને છૂટા એને મૂકીને અદૃશ્ય થઈ ગયા હતા. જગતનો નાથ પરમાત્મા બહુ સુંદર વાત કરે છે. જવાબ તો આપવો જ પડે, હાજરી લીધી એટલે. ગોપીજનો, તમારી વાત સાચી છે, પણ ભજનારાને ભજે છે એ સ્વાર્થ છે, નહીં ભજનારાને ભજે છે એ સંત છે. અને જેને કોઈની હારે લેવા દેવા નથી એનો તો કોઈ સવાલ જ નથી, એને માટે શું શબ્દ વાપરવું. એટલે ભગવાને કહ્યું કે આ ત્રણમાંથી એકેય હું નથી, કારણ કે મારે કોઈ સ્વાર્થ નથી. તો ગોપીજનો કે આ ત્રણમાંથી કે નથી, તમે છો શું? અને ત્યારે એમ કહે છે સુખદેવજી મહારાજ કે ભક્ત વત્સલ ભગવાન. ભક્ત વત્સલ એટલે પરમાત્માને જે ભજે છે એને તો એ ભજે જ છે, પણ જે ગાળો કાઢે છે ને એનું ભગવાને તો કલ્યાણ જ કર્યું ને. રાવણનું, હિરણ્યકશ્યપુનું, શિશુપાલનું ગાળો કાઢે છે એનું કલ્યાણ જ કર્યું. અરે એટલું જ નહીં, ઝેર લઈને પૂતનાજી આવ્યા તો એનું કલ્યાણ કર્યું. એટલે ભગવાન કે હું તો સમગ્ર જગત એની સાથે પ્રેમ ભાવથી રહેનારો છું. ગોપીજનો કે અમારે આ જ સાંભળવું હતું કે આ બધાની યારે પ્રેમ ભાવથી રહેવાવાળા છો તો અમને છોડીને વયા શું કરવા ગયા, આ શું કરવા હેરાન કર્યા? ત્યારે પરમાત્મા બહુ ભગવાન હાવ સાચા બોલે છે, ખોટું કોઈ દી બોલતા જ નહીં, બધું સાચું જ કહી દેવું જે હોય. એટલે તરત જ કહ્યું કે ભાઈ દૂર એક મારો ભક્ત હેરાન થતો હતો ને એને બચાવવા ગયો હતો. આ અભિમાન કર્યું હતું ને એટલે દ્રશ્ય થયું એ નથી કહ્યું. કેટલા સાચા બોલા. ગોપીજી સમજી ગયા, બધા સમજી ગયા ગોપીજનો. એટલે કહે છે કે પ્રભુ હવે જે થયું એ થયું, ચાલો હવે રાસ રમો, અમને રમાડો. અને ત્યારે સુખદેવજી મહારાજ કહે છે કે ત્યાં જેટલા ગોપીજનો હતા ને એટલા સ્વરૂપ ભગવાને ધારણ કર્યા છે. એક એક ગોપીજનની પાસે એક એક કનૈયો, તમામ ગોપીજનોની સાથે. અને એક કૃષ્ણ વચ્ચે, કારણ કે બંસરીનો નાદ ન થાય તો રાસ તો રમાય નહીં.
એટલે અદ્ભુત એવી બંસરી, કનૈયાની બંસરી કેવી, એનું કેટલું અદ્ભુત સુર છે. કૃષ્ણની બંસી સુખદાયની રે, કૃષ્ણની બંસી સુખદાયની રે. ચાલો આવી જાઓ, વાર ન લગાડો. આપે છે ઉરમાં ઉલ્લાસ ચિત્તરંજની, આપે છે ઉરમાં ઉલ્લાસ ચિત્તરંજની, કૃષ્ણની બંસી સુખદાયની રે. કૃષ્ણની બંસી સુખદાયની રે. દૂરથી સંભળાતી રૂડી બંસરી રે, દૂરથી સંભળાતી રૂડી બંસરી રે, દૂરથી સંભળાતી રૂડી બંસરી રે. હા દૂરથી સંભળાતી રૂડી બંસરી રે. ફૂલાવે દેહનો ભાન ચિત્તરંજની, ઓ ભૂલાવે દેહનું ભાન ચિત્તરંજની, ભૂલાવે દેહનો ભાન ચિત્તરંજની. આ ભૂલાવે દેહનું ભાન ચિત્તરંજની. કૃષ્ણની બંસી સુખદાયની રે, ઓ કૃષ્ણની બંસી સુખદાયની રે. યમુનાને તીરે જાણે ગુંજતી રે, ઓ યમુનાના તીરે જાણે ગુંજતી રે. ઉપજાવે ઉર અનુરાગ ચિત્તરંજની, ઉપજાવે ઉર અનુરાગ ચિત્તરંજની. કૃષ્ણની બંસી સુખદાયની રે, હા કૃષ્ણની બંસી સુખદાયની રે. કાને કુંડલ માથે મોર પીછ રે, ઓ કાને કુંડલ માથે મોર પીછ રે. ગ્રીવામાં વૈજંતી હાર ચિત્તરંજની, ઓ ગળામાં વૈજયંતી હાર ચિત્તરંજની. ઓ કૃષ્ણની બંસી સુખદાયની રે, ઓ કૃષ્ણની બંસી સુખદાયની રે. આપે છે ઉરમાં ઉલ્લાસ ચિત્તરંજની, ઓ આપે છે ઉરમાં ઉલ્લાસ ચિત્તરંજની. કૃષ્ણની બંસી સુખદાયની રે, ઓ કૃષ્ણની બંસી હરિ બોલ. સુખદાયની રે.
ચિતરંજની શરદ પૂનમની રાત ચિતરંજની શરદ પૂનમની રાત ચિતરંજની ઓ શરદ પૂનમની રાત ચિતરંજની કૃષ્ણની બંસી સુખદાયની રે ઓ કૃષ્ણની વંશી સુખદાયની રે ગોપીઓ સહુ સાથમાં સંચરી રે ગોપીઓ સહુ સાથમાં સંચરી રે લીધી છે કાલિંદી વાટ ચિતરંજની લીધી છે કાલિંદી વાટ ચિતરંજની કૃષ્ણની બંસી સુખદાયની રે ઓ કૃષ્ણની વંશી સુખદાયની રે મધુવનમાં મોહન માલતા રે આ મધુવનમાં મોહન મહાલ તારે નાચે મયુર દઈ તાલ ચિતરંજની નાચે મયુર મોય થાલ ચિતરંજની કૃષ્ણની બંસી સુખદાયની રે ઓ કૃષ્ણની બંસી હરિ સુખદાયની બોલ. રે જેટલી ગોપી એટલા કાનજી રે જેટલી ગોપી એટલા કાનજી રે રંગે રમાડિયા રાસ ચિતરંજની રંગે રમાડિયા રાસ ચિતરંજની બંસીએ જાદુ પ્રસરાવ્યા રે બંસીએ જાદુ પ્રસરાવ્યા રે વીતી ગયા ખટ માસ ચિતરંજની ઓ વીતી ગયા ખટ માસ ચિતરંજની કૃષ્ણની બંસી સુખદાયની રે ઓ કૃષ્ણની બંસી સુખદાયની રે કૃષ્ણની બંસી સુખદાયની રે ઓ કૃષ્ણની બંસી સુખદાયની રે આપે છે ઉરમાં ઉલ્લાસ ચિતરંજની ઓ આપે છે ઉરમાં ઉલ્લાસ ચિતરંજની કૃષ્ણની બંસી સુખદાયની રે આ કૃષ્ણની બંસી સુખદાયની રે કૃષ્ણની બંસી સુખદાયની રે આ કૃષ્ણની બંસી સુખદાયની રે કૃષ્ણની બંસી સુખદાયની રે કૃષ્ણની બંસી સુખદાયની રે રાધે રાધે કૃષ્ણની બંસી સુખદાયની રે. રાધે 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 જય જય શ્રી રાધે ચિંતા સંતાનંતારો ભગવાન
રાસલીલાનો પ્રારંભ થયો છે. બબે ગોપીજનોની વચ્ચે એક એક કૃષ્ણ રહેલા છે. બે સુવર્ણમણીની વચ્ચે એક નીલમણી હોય તેમ. અને એટલો અદ્ભુત રાસ આજે થયેલો છે. કારણ કે હજારો હજારો વર્ષની તપયોગ અને સમાધિ પછી જે પ્રાપ્ત નહોતા થયા, દર્શન નહોતા થયા, એનો આજ સાયુજ્ય પ્રાપ્ત થયું છે. એમ કહેવાય છે કે આ રાસલીલા એક દિવસની નથી. આ રાસલીલા ઘણા સમય સુધી ચંદ્રમાં આકાશમાં થોભી ગયા હતા કે આ લાવો મને કેદી મળે આ જોવાનો. અને અદ્ભુત જે નાદ થઈ રહેલો છે, બંસરીનો તાલ દેવાઈ રહેલો છે, ગોપીજનોના ચરણમાં પહેરેલા પાયલ જેનો ઝણકાર થઈ રહેલો છે, અવાજ આકાશમાં માંડ્યો જાવા. શિવજીએ જોયું કે આ પાર્વતીજી રોજ જાય છે, પાછા આવે છે. જાય ત્યારે તો એકદમ, પણ પાછા આવે તો પરસેવે રેપ જેબ ને કપડાં પલળેલા. આ છે શું? એનાથી રહેવાનું નહીં. આખર શિવજી પાર્વતીજીને પૂછે છે કે દેવી તમે આ કઈ બાજુ રોજ જાઓ? એટલે આ કહે છે કે ભાઈ વૃંદાવનમાં રાસ રમવા. હે? શિવજી કે રાસ રમવા? હા, રાસ રમવા. તો મારે આવવું છે. સદાશિવ કે મારે રાસ રમવા આવવું છે. એટલે પાર્વતીજી કહે છે કે ત્યાં માત્ર ને માત્ર સ્ત્રીઓ સિવાય કોઈને આવવાની મનાય છે. પુરુષ નોટ એલાવ. માત્ર માતાજીઓ સિવાય. તો સદાશિવ કે કાંઈ વાંધો નહીં, હું તો મને આ પહેરાવી દો, સાડી ચણિયો વગેરે વગેરે શણગાર કરી દો. પાર્વતીજી કે ભાઈ શણગાર તો કરી દઉં, પણ આ જટાનું હું? આને વળી કેમ સંતાડવા? તો કે કાંઈ વાંધો નહીં, જટા ખોલી નાખો, ચોટલો બાંધી દો. ચાલો, પાર્વતીજી કે એ માયનું ચોટલો બાંધ. પણ ચોટલો બાંધી દેશું તોય તમને તો ઓળખી જશે. તો એનો રસ્તો? તો કે કાંઈ વાંધો નહીં, ઘૂંઘટો લાજ કાઢી લઈશ. પણ આવવું છે પાકું, ગમે એમ કરો મને લઈ જાઓ. તો હા ન કરના. આખર પાર્વતીજી કે બહુ સારું. ભગવાન સદાશિવ એનો શણગાર ચાલુ થયો. સાડી પહેરાવી, ચણિયો પહેરાવ્યો, ચોટલો ગૂંથી દીધો. ત્યાં પાર્વતીજીની નજર પડી કે આ ગળામાં છે એનું હું? નાગ, શેષનાગ. શિવજી કે એની ચિંતા ન કરો, એ હું એને સંતાડી દઈશ, એની જરાય ચિંતા ન કરો. શિવજી નાગને કાઢવા ગયા ને એટલે ઓણે કહ્યું કે એ રહેવા દેજો ભાઈ, તમારે એકલાને જ રાસ રમવાનું, મને કંઈ લાવો નહીં. એટલે શિવજી કે હાલ ભાઈ તું એ ભેગો, પણ છાનો મોનો હંતાઈને બેઠો રહેજે તો કાંઈ વાંધો નહીં, આવવું છે. અને તૈયાર થઈ ગયા. માથામાં વેણી પણ નાખ્યો. ચોટલો કરે એટલે વેણી તો નાખવી જોઈએ ને, એમને એમ તો ચાલે નહીં. વેણી પણ માથામાં નાખેલી છે. તૈયાર થઈને ચાલવા માટે નીકળ્યા છે. એટલે ભગવાન સદાશિવ પાર્વતીજી શિવજીને કહે છે કે ચાલો ઘૂંઘટો કાઢો. આણે કહ્યું ને લાજ કાઢી લઈશ. એટલે છૂટકો જ નહોતો. વૃંદાવનમાં પહોંચવા આવ્યા છે. શિવજીએ ઘૂંઘટો કાઢ્યો, લાજ કાઢી. કારણ કે ત્રીજું નેત્ર છે ને આંખમાં, કપાળમાં. જો ઘૂંઘટો ન કાઢે તો વર્તાઈ જાય, કારણ કે ત્રિનેત્ર તો એક જ છે જગતમાં. એટલે ઘૂંઘટો તો કાઢ્યો, પણ હવે લાજ કાઢીને જિંદગીમાં હાઈલા ન હોય.
આ માતાજીએ લાજ એટલે જ બંધ કરી દીધી. આ કોણ પીંજણ કરે એ કે લાજ કાઢી મૂર્ખા. હવે હવે અમારે નથી કાઢવી. જોકે એક રીતે થોડોક એમાં હું સહકાર આપીશ, એટલા માટે કે લાજ કાઢવી એટલે શું? લાજ કાઢવાનો ઘૂંઘટનો મતલબ શું? મર્યાદા. બરાબર? કદાચ લાજ કાઢો કે ન કાઢો, પણ મર્યાદા જાળવતા હો તો પછી લાજની કોઈ મતલબ નથી. ન હોય તો ચાલે, મર્યાદા જાળવવાય છે. પણ લાજ કાઢી હોય અને ઘૂંઘટામાંથી આમ આડો કરીને બોયલા રાખે ને ગાળું કાઢ્યા રાખે, એના કરતાં ન કાઢવી સારી. એટલે અહીં કોઈ નથી કહેતો. હું આ મેં જોયું જ ને. અમે કુતિયાણામાં રહીએ ને, આ મારા કાકાને બધાને ખબર છે, પંચાટલીમાં અમે જ્યાં રહેતા ને એની બાજુમાં ધોબી લોકો રહેતા હતા. જોયું જ છે. એટલે હવે લાજ કાઢવાની ત્યારે પ્રથા હતી. હું તો નાનકડો હતો, પણ આમ થોડુંક સમજણ આવી ગઈ હોય ને એટલે સસરા ને વહુની વચ્ચે ઝઘડા થતા હતા, બીજા કોઈ વચ્ચે નહીં. સસરામાંથી ખીજાય, ઓલી લાજ કાઢીને જરાક અડધર કરીને ન્યાથી રાડી. આ નજર જોયેલી વાત છે ભાઈ. લાજ કાઢવી ને પાછા હામાં ગાળો કાઢવી, એના કરતાં જ ન કાઢવી હારી. લાજ કાઢવાનો મારો કોઈ આગ્રહ નથી. હું તો માત્ર એ જ વસ્તુ કહેવા માગું છું કે મર્યાદા જાળવજો ભાઈ. લાજ કાઢો કે નહીં કોઈ મહત્વ જ નથી. જો મર્યાદા જાળવો તો એ લાજ કાઢવા કરતાં એ વિશેષ છે ને. ઊંચે અવાજે ન બોલાય વડીલોની સામે. એટલે માત્ર આ બહેનોને જ લાગુ પડે છે એ પણ નથી હો મારી વાત. હું એમ નથી કહેતો કે મર્યાદા માત્ર તમારે લોકોએ જાળવવાની. જેટલું તમને લાગુ પડે છે એટલું જ અમને લાગુ પડે. કારણ કે અમારા વડીલ હોય, અમને ઠપકો આપતા હોય અને અમે એમ કહીએ બેસી જાઓ છા નમૂના, ખબર ના પડે, તો આ મર્યાદા નથી. સમજી લેવું. અને પોતાના વડીલને છોકરાઓ જ્યારે સામો જવાબ દે પછી ઓલીને કંઈ વાંક. દીકરા જો જવાબ દેતા હોય તો આવનારીનો શું વાંક? એને એમ થાય ને કે વાંધો નહીં, હા તો હાલે જ, હાલવા દો. મર્યાદાનું પાલન તમામને કરવાનું છે. લાજનો અર્થ એ હતો. પણ શિવજીએ જિંદગીમાં એક તો કોઈ દી સાડી નથી પહેરી. હાચાવતા હતા માંડ કઈ બાજુ આમાં છેડો પકડવો ખબર તો પડે નહીં. એમાં વળી લાજ કાઢી. એટલે જેવી લાજ કાઢી શિવજીએ પાર્વતીજીને રાડ પાડી, અરે દેવી ક્યાં છો તમે? કારણ કે ત્યાં આવી આછી સાડીઓ નહીં હોય. એટલે પાર્વતીજી કે પણ અહીંયા જ છું, શું છે? અરે હાથ પકડો નહીંતર મને આમાં ખબર નહીં પડે. અને પાર્વતીજી શિવજીનો હાથ પકડી જે રાસલીલા રમાતી હતી એમાં પ્રવેશ કર્યો છે. રાસ પાર્વતીજી પણ રમવા માંડી ગયા, શિવજી પણ રમવા માંડી ગયા. એકાદું ચક્કર માર્યું ને જગતના નાથને થયું કે ભોળાનાથ આવ્યા ભલે, પણ આ લાજ કાઢીને આવી તો બરાબર નહીં ને. જે બંસરીનો સૂર હતો એ ફેર્યો, થોડોક જ ફેરવો. શિવજીને વાલામાં વાલું તાંડવ. અત્યાર સુધી કાનુડો જે બંસરી વડે કરી આ બધાને પ્રેમ ભાવ એ દર્શાવતો હતો. બંસરીનો નાદ, એ બંસરીનો સૂર ફેર્યો અને તાંડવ માથે ગયો. જેવો તાંડવ માથે સૂર ગયો, તાંડવનું સંગીત વાગ્યું અને શિવજીએ ઠેકડો માર્યો. કારણ કે એને તો તાંડવ બહુ વાલું.
અને ઠેકડો માર્યો ને સાડી તો ઉડીને ક્યાં ગઈ પતોય ન લાગ્યો. નાગ પણ રમવા માંડ્યા ગળામાં. પરમાત્માએ જોયું કે સાડી તો ઉડી ગઈ, એટલે વરી પાછો સુર બદલાયો. અને પાછો જ્યાં સુર બદલાયો ત્યારે શિવજીનું ધ્યાન પડ્યું કે સાડી તો ક્યાંય છે નહીં. એટલે ભગવાન ભોળાનાથ કહે છે, ભગવાન પ્રભુ થોડીક વાર તો રમવા દેવો તો. કેટલો આનંદ હતો. ત્યારે પરમાત્મા કહે છે કે ભાઈ મને રમવારે વાંધો નહોતો, પણ આ મોઢું સંતાડીને શું કરવા આવ્યા, આ લાજ કાઢીને શું કરવા આવ્યા, એમને આવ્યા હોત તો ક્યાં વાંધો હતો. અદ્ભુત રાસલીલા છે, સુંદર મજાની. સુખદેવજી મહારાજ આ રાસલીલાનું વર્ણન કર્યા પછી પરીક્ષિત રાજાને કહે છે કે રાજન, ધર્મ વ્યતિક્રમો દ્રષ્ટ ઈશ્વરાયામ ચ સાહસમ તેજીયસામ ન દોષાય વને સર્વ ઊંચો યથા. કે રાજન, તારા મનમાં કોઈ શંકા ન રાખજે. પરીક્ષિતની શંકા દૂર કરી, પણ ખરેખર તો પરીક્ષિતની નહીં, આ કળિયુગના માણસની શંકા દૂર કરી. અત્યારે આ કનૈયાની જે લીલા કરી ભગવાને, એટલે ઘણા બધા એવા લોકો આપણી સંસ્કૃતિનો જે નાશ કરનારા છે કે કનૈયા જેવી લીલા. કારણ કે અમારે તો એને ભગવાને આમ કર્યું એટલે અમને કરવામાં વાંધો શું? વાત એ સાચી, ભગવાને આમ કર્યું એમાં કોઈ વાંધો નહીં. પણ ભગવાને તો વિષનું પાનય કર્યું હતું ભાઈ, એ તો પી પેલા ઝેર તો પી, પછી એની જેમ રમ, કંઈ વાંધો નહીં, પ્રેમથી રમો. પેલા ઝેર તો પીને બતાવો. ભગવાને તો ગોવર્ધન પર્વતને દાણ કર્યો હતો. 1.5 મણનો પાણો તો આમ હાથેથી અધર લઈને રાખો, ખબર પડે ને. અને આ કેટલા દિવસ? 7 દિવસ. ભગવાને તો કાલી નાગને નાખ્યો હતો. ભગવાને તો ઘણું કર્યું. સુખદેવજી મહારાજ આવા લોકો માટે અહીંયા ખાસ વાત મૂકી છે કે ધર્મ એનો કોઈ દોષ અહીંયા આવતો નથી. પહેલું કારણ મેં કહ્યું તે કે કનૈયાની ઉંમર, લાલાની ઉંમર 9 વર્ષની, અને 9 વર્ષની સામે આ ગોપીજનો જેટલા હતા અહીંયા આ રાસ રમવામાં, આમાં સ્પષ્ટ લખેલું છે જેટલા ગોપીજનો હતા 9 વર્ષનો કનૈયો. અને ગોપીજનો કેવડી ઉંમરના હતા? બહુ મોટા નહોતા, ખાલી 40-35 વર્ષની આસપાસના. અને બહુ મોટા ન કહેવાય ને, 40 વર્ષના કે બહુ મોટું ન કહેવાય. ફરી હું મોટા કહીશ તો મને ખીજાય. તો 35 વર્ષના ગોપીજન હોય, 40 વર્ષના ગોપીજન હોય ને એની સાથે આ 9 વર્ષનો બાળક નાચતો હોય. હમણાં તમે રાસ રમતા હતા અને તમારી સાથે કદાચ કોઈ બાળક આવીને નાચવા માંડી જાય તો એ કંઈ ભૂલ કહેવાય ખરી? બાળક છે. એટલે આ તો બાળ સહજ હતું. અને બીજું જે કહ્યું સુખદેવજીએ કે રાજન, કૃષ્ણ તો જગતના નાથ છે અને જીવ માત્રની સાથે રાસ રમે છે. ખાલી ગોપીજનો સાથે રમે છે એવું નથી ભાઈ, તમારી સાથે મારી સાથે રમે છે. પણ આપણને એ દ્રષ્ટિ નથી મળી ને. જ્યાં સુધી દ્રષ્ટિ મળે નહીં ને ત્યાં સુધી ઓળખી શકાય નહીં. ગીતાજી એમાં ભગવાન અર્જુનને જ્ઞાન આપે છે યુદ્ધ કરવા માટે. અર્જુન અનેક સવાલો કરે છે, એટલે અંત વચ્ચે ભગવાન એમ કહે છે કે અર્જુન, તું મારા સ્વરૂપને ઓળખી લે. હું વિરાટ છું. અહીંયા જ નથી, મારું સ્વરૂપ વિરાટ છે. એટલે વિરાટ સ્વરૂપ હું ધારણ કરું છું. તું મારા દર્શન કર, જોઈ લે, એટલે તને કોઈ હરખ અફસોસ નહીં થાય. અર્જુન કે ભલે કરાવો દર્શન. અને ત્યારે ગીતાજીમાં સ્પષ્ટ લખેલું છે કે અર્જુન,
તારી આ નેત્ર વડે, તારા આ આંખો વડે, તારી આ નજર વડે તું વિરાટ સ્વરૂપના દર્શન નહીં કરી શક. એટલે હું તને વિશિષ્ટ દ્રષ્ટિ આપું છું. અને એ વિશિષ્ટ દ્રષ્ટિ આપ્યા પછી ભગવાને જ્યારે વિરાટ સ્વરૂપ ધારણ કર્યું અને છતાંય વિરાટ સ્વરૂપનું દર્શન કરતા વેદ અર્જુનની રાડ ફાટી ગઈ કે હા પ્રભુ આ રહેવા દો, એ કંઈ નથી જોવું મારે. જે વિરાટનું દર્શન બલિરાજાએ કર્યું. આંખ બંધ થઈ ગયા, અર્જુનની આંખ બંધ થઈ ગઈ. ભગવાનને જોવા માટેની દ્રષ્ટિ આપણી પાસે નથી. કારણ કે હા મળી જાય, ન મળે એવું કાંઈ નથી, પણ એને માટે લાયકાત ઊભી કરવી પડે. જો એ લાયકાત ઊભી કરીએ, એ લાયકાત મીરાબાઈએ ઊભી કરી હતી, એ લાયકાત નરસિંહ મહેતાએ ઊભી કરી હતી. એટલી લાયકાત જો આપણી થઈ જાય, એકનાથ મહારાજે ઊભી કરી હતી. અરે પુંડરીકને માટે તો સામેથી પરમાત્મા પધાર્યા હતા. લાયકાત ઊભી કરવી પડે. તો આટલી જો લાયકાત મળી જાય તો દર્શન થાય. અને આ બધાય હજારો વર્ષના તપ યુગ સમાધિ છતાંય જે દર્શન નહોતું મળ્યું, એને સાયુજ્ય આપવા માટે ભગવાને એની સાથે રાસલીલા કરી છે. અને થોડી વાર પહેલાં મેં કહ્યું તેમ માત્ર ને માત્ર ગોપીજનો સાથે નહીં, જો ગોપના બાળકો, નાનકડા બાળકો એને લઈને ગાયોને ચરાવવા જતા ને, વાછડાઓને, ત્યારે ગાયો ચરવાનું એનું કામ કરતી, વાછડા એનું ચરવાનું કામ કરતા, અને ભગવાન બાળકોની સાથે ત્યાં રમતા. ગાયોની સાથે તો રમતા જ, બાળકો સાથે રમતા. હવે તમે કહેશો કે ગોવાળિયાઓ સાથે ક્યારે રહીમાં? આ તમારે પાછા અનેક સવાલ કરો ને, એ ઉપાધિ થાય. એ કહેવું પડશે ને ક્યાં રહીમાં. ભગવાન ગોવાળિયાઓ સાથે સવારે જ, આજે જ સવારે રહીમાં ગોવર્ધન પર્વતની પૂજા કરી અને એની જ્યારે પ્રદક્ષિણા થાય છે ત્યારે ગોવાળો જ હતા. એમાં ગોપીજનોને એક બાજુ રાખ્યા હતા કે ભાઈ આમાં ક્યાંક પડી આખડી જવાય તો રહેવા દો તમે. બધાની સાથે, કારણ કે આ ગોવાળો પણ એ જ છે ને, ઋષિઓ મુનિઓ એ જ બન્યા છે અહીંયા ગોવાળો ને, એ જ ગોપીજનો, એ જ ગાયો, એ જ વાછરડાઓ, એ જ બાળકો, બધું એ જ છે. એટલે તમામની સાથે ભગવાન રાસલીલામાં છે. તો આ વાંધા વચકાવાળી દ્રષ્ટિવાળાને એક જ દેખાણું કે ગોપીઓ હારે રહીમાં. તો આ બીજા રાસનું શું? એટલે સુખદેવજી મહારાજ કહે છે કે ભાઈ કોઈ દોષ દ્રષ્ટિ ન રાખો, આમાં કોઈ વાંક નથી. આ એક નિર્દોષ લીલા રહેલી છે. અને એ પછી એક નાનકડો પ્રસંગ કહે છે, રાસલીલા પૂરી થઈ ગઈ, સૌની ઘેરે ચાલ્યા ગયા. શંકર ભગવાન કૈલાસમાં વયા ગયા. તમામ ગોપીજનો રાસલીલા પૂરી થયા પછી પોતાના ઘરમાં એકલા બેસી અને જે રાસલીલા રમી છે એનું ચિંતન મનમાં કરતા હતા. એ સમયે એક પ્રસંગ બન્યો નાનકડો કે ભગવાનના, કૃષ્ણ પરમાત્માના, યાદવોના, નંદબાબા અને યશોદા, કૃષ્ણ ભગવાન તો વાસુદેવના પુત્ર છે, તો નંદબાબા અને યશોદાના જે કુળ દેવી અંબા માતાજી, એના દર્શન કરવા માટે બધા જાય છે. રાત્રિ પડી ચૂકી, બધા સૂતા. અજગર નંદબાબાનો પગ પકડે છે, એટલે ભગવાન એને અજગરપણામાંથી મુક્ત કરી એનું કલ્યાણ કરે છે. એ ગોપીજનો જેને અદ્ભુત આનંદ આવ્યો છે રાસલીલાનો, હવે ગોપીજનોનો એક એવું મન થઈ ગયું કે કનૈયો હોય કે ન હોય, પણ આપણે તો ગીત ગાવા છે. અને આમે માતાજીઓને તો બાનું જોઈએ, હવા નહોતું ભાઈ કંઈક વાત કરી હતી ને, બાનું જોઈએ ગીત ગાવાનું, મોકો મળ્યો નથી ને. અને ગીત ગાવા માંડે ને ત્યારે ખરેખર મને બહુ આનંદ થાય, સારી વાત છે. ગીત ગાવા માંડે ત્યારે અવાજ આને કેટલો નીકળે.
ક્યાંનો ક્યાં પહોંચે, ત્રીજા પાડામાં ખબર પડે કે ઓલા ઘરમાં ગીત ગવાય. પણ ધૂન બોલવાની વાત આવે કે જય બોલવાની એ વાત આવે ને તો મને એ નથી સમજાતું કે ત્યાં ઓલો અવાજ ક્યાં જાય, અહીંથી બહાર સુધી નથી સંભળાતો. ટ્રાય કરી જોઈએ, મને એમ થાય જરાક જોઈ લઈએ કેટલોક અવાજ નીકળે, ખબર પડે ને. બોલીએ શ્રી ભક્ત વત્સલ ભગવાન કી. બાયણે કોઈ બોલાવો તો કે અવાજ આવ્યો નથી, આવ્યો આટલામાં જ આવ્યો. એકવાર પાછી ટ્રાય. પણ ના, અંતરથી અવાજ નીકળે તો ત્યાં ક્યાં માઈ કોઈ ઘરમાં ગીત ગાતા હોય ત્યારે. આ તો અંતરથી કાઢવાનો છે ભાઈ. ફરી એકવાર બોલો શ્રી ભક્ત વત્સલ ભગવાન કી. વાહ, આનંદ આવી ગયો, ખરેખર આનંદ આવી ગયો. કારણ કે અંતરથી નીકળો અવાજ, અટાણ સુધી અંતરથી નહોતો નીકળતો. એટલે ગોપીજનો નક્કી કર્યું કે ભાઈ ગીત તો ગાવા જ છે. હવે કનૈયો તો કંઈ રોજ રમી ન શકે, ભગવાન તો ગાયોને વાછરડાઓને લઈને ચરાવવા જાય. ત્યારે ગોપીજનો શું કરે, આળસ બાળસના એક એક બે ગોપીજનો ભેગા મળી અને એ પરમાત્માની સાથે જે રાસલીલા કરી એને યાદ કરતા જાય, ગીત ગાતા જાય. આ ગીતને કહેવાય છે યુગલ ગીત. મેં હમણાં જ કહ્યું ને 4 ગીત છે, અરે 5. એમાં એક વેણુ ગીત ગયું, એક ગોપી ગીત એ આવી ગયું, હવે યુગલ ગીત. સમય અનુસાર ઝડપથી થોડુંક આગળ વધી જાઉં છું. તો ગોપીજનો બબે ભેગા મળી અને જે ગીત ગાય છે યુગલ ગીત, એમાં એવું કહે છે, વામ બાહુ કૃત વામ કપોલો વલ્ગીત ભ્રુધરાર્પિત વેણુ. શું કહે છે? વેણુ. હમણાં ને તમે આ રમતા હતા ત્યારે બંસરીની જે વાત કરી ને એની વિશે આ વાત રહેલી છે કે પરમાત્માનો જે વેણુનો નાદ છે ને એ એક હસ્તકમળમાં, 2 હસ્તકમળમાં વેણુ ધારણ કરી મસ્તક ડાબી બાજુ નમાવે છે. વેણુ વગાડે, હમણાં મેં કહ્યું ને આ હખણો ઊભો ન રહીએ, તો વેણુ વગાડવા માટે માથું નમાવે ડાબી બાજુ, પગની આંટી મારીને ઊભે. એને યાદ કરતા ગોપીજનો કહે છે કે એ જ્યારે ડાબી બાજુ માથું નમાવી અને વેણુનો નાદ કરે છે, એ વેણુના નાદને કારણે યમુનાજીના નીર પણ થંભી જાય છે. એને એમ થાય છે કે અમે આ નાદમાં અહીંયા સાંભળ્યા જ રાખીએ. ગાયો ચરવાનું છોડી દે છે, ઘાસનું તણખલું એમને મોઢામાં રહી ગયું છે. આટલી સુંદર વેણુ, સુંદર મજાનું યુગલ ગીત રહેલું છે. અને એ પછી આગળ વધારતા સુખદેવજી મહારાજ કહે છે કે અરિષ્ટાસુર, કેસી, દૈત્ય વગેરે એક પછી એકનું ભગવાને કલ્યાણ કર્યું. નારદજીને પ્રેરણા થઈ. નારદજી આવ્યા કંસની પાસે, નારાયણ 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 નારાયણ. કંસે આવેલા જોયા નારદજીને. અરે નારદજી આવો આવો, બેસાડ્યા, પૂજન કર્યું. એટલે પૂછ્યું કે શું આવ્યા છે? નારદજી કે ભાઈ તારું કલ્યાણ કરવા, બીજું શું હોય. કેમ? તો કે દેવકીનો 8મો ગર્ભ અહીંથી છટકી ગયો જ ને, એ કોણ છે તને ખબર પડી? ના ભાઈ હજી ખબર નથી પડી. અરે તારા તમામ અનુચરને મારનારો ઓલા નંદનો દીકરો છે ને, એ નંદનો નથી, દેવકીજીનો છે. હે? કંસ ઊભો થઈ ગયો ગદા હાથમાં લઈને. એટલે નારદજીએ વિચાર્યું, કંસને કે શાંત થા, બેસી જા, પહેલાં મારી વાત સાંભળી લે. શું? તો કે તું ન જા, એને અહીં બોલાવો. પછી શું કરવાનું? તો કે ધનુષ્યાગનું બાનું કરીને એને બોલાવો. તારી પાસે આ કુવલિયા પેડ હાથી છે, એના દ્વારા મરાવી નાખજે. એનાથી ન મળે તો તારી પાસે આ મલ છે, મુષ્ટિક, ચાણૂર, કૂટ, સલ, તોસલ,
એના દ્વારા મરાવી નાખજે. અને એના દ્વારા ન મરે. નારદજી કે તો છેલ્લે તું તો છો જ. આ આયોજન શું કરે કર્યું નારદજીએ? કારણ કે ભગવાનની ઈચ્છા છે. અને એકલા કંસનો નાશ થાય ને આ બધાય બાકી રહી જાય તો પછી એને વરી મારવા ભગવાનને વરી પાછું અલગ મહેનત કરે. આ એક હારે બધાને કડુલો નીકળી જાય, ક્યાંય ઉપાધિ જ નહીં. એટલે કંસ કે આ વાત મને ગઈ મિલ્યો. પણ નારદજી તો નારાયણ કરતા કરતા રવાના થઈ ગયા. હવે એને લેવા માટે મોકલવા કોને? કોઈ મહાન વ્યક્તિને આપણે ત્યાં મંગાવવા હોય, બોલાવવા હોય, નોતરું દઈ દીધું હોય તો એને લેવા માટે યોગ્ય વ્યક્તિને મોકલાય. પાત્રતા જોવી જોઈએ. એટલે અહીંયા પાત્રતા જોઈ આણે કંસે અક્રૂરજીને. અક્રૂરજીના પાસે આવીને કંસ કહેશે કે અક્રૂર, તમારે મારું એક કાર્ય કરવાનું છે. જાઓ વૃંદાવનમાં અને ત્યાં ધનુષ્યાગ આપણે જે કરી રહ્યા છીએ એમાં બધાને આમંત્રણ આપો, બધાને લઈ આવો, પણ 2 જણાને ખાસ લઈ આવજો, બલભદ્રને ને કનૈયાને. આ 2ને ખાસ લઈ આવજો. એટલે અક્રૂરજી ભાગવતજીમાં સુખદેવજી એમ કહે છે કે અક્રૂરજીએ કંસને કહ્યું કે ભાઈ તું કહેતો હોય તો હું લેવા જાઉં, મને કોઈ વાંધો નથી, પણ એક વાત સમજી લે, મરણ કોઈનું અટકવું નથી. તું ગમે એટલા પ્રયત્ન કરીશ ને આખરી જ થવાનું છે. છતાંય હવે તને જો એમ લાગતું હોય કે તું એને મારીશ તો હું બોલાવી આવું. એટલે અક્રૂરજી રવાના થયા, વૃંદાવનમાં આવ્યા, વાત કરી. તમામ ગોવાળિયાઓ ગાડા જોડીને તૈયાર થયા. અક્રૂરજી કહે છે કે કૃષ્ણને ને બલભદ્રને લઈ જવાના છે. ભગવાન તો તૈયાર જ હતા, પણ માતા યશોદા ના પાડે છે કે નહીં ભાઈ, કનૈયાને તો નહીં જવા દો. આવડો નાનકડો બાળક, એને કંઈક થઈ જાય તો. માતા પિતાને મન સંતાન ગમે એટલું મોટું થાય ને તોય એ લાગણી તો ખાસ હોય જ. આને કંઈ ન થવું જોઈએ, સામાન્ય વસ્તુ છે. આ તો હજી નાનકડા હતા. નહીં ભાઈ, આને નહીં આવવા દો. એટલે પરમાત્મા એને સમજાવે છે કે માં, અમે અહીંથી કોઈ દિવસ બહાર નીકળ્યા જ નથી. આ વૃંદાવનમાં ને ગોકુળમાં જ રહીમાં જ, બહારની દુનિયા અમે જોઈ નથી. અને ત્યાં આટલો મોટો મેળો ભરાતો હોય તો આ નંદબાબા તો સાથે જ છે, અમે એની સાથે જ રહેશું, એની પાસે જ રહેશું, આડાવડા જરાય નહીં થાય. તું રજા આપ, એ મેળો કરીને અમે પાછા આવશું. હમણાં કહ્યું હતું ને, ભગવાન સાવ સાચા બોલા, ખોટું કોઈ દી બોલ્યા જ નથી. શું કહે છે? પાછા આવશું. વચન આપી દીધું, પાછા આવશું. એટલે વચન આપ્યું ને ત્યારે યશોદાને એમ થયું કાંઈ વાંધો નહીં, ભલે જાવું હોય તો જા, પણ મારું મન નથી માનતું. ભગવાન કે નહીં માં, અમે જરૂર પાછા આવશું. ત્યારે યશોદા એટલું જ કહીશ કે કનૈયા પ્રેમથી જા, પણ જો એક વાત ખાસ ભૂલી જાજે, મને ડર છે એટલે કહું છું, ભૂલી જાજો, મેં તને બાંધ્યો ને એ ભૂલી જાજે.